સુરતમાં ફરી એક નરાધમે અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો છે. નશામાં ધૂત નબીરાએ વેસુ રોડ પર બેફામ ઓડી કાર દોડાવી 10 બાઇક ઉડાડી દીધા હતા, જેમાં 3ને ઈજા પહોંચી હતી. તો અકસ્માત બાદ નબીરાને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. સુરતમાં ગુરુવારે રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અલથાણ પોલીસ મથકની હદમાં વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહન ચાલકોને ઉડાડ્યા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલા 3 વાહન ચાલકને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ અકસ્માત સર્જી ભાગી રહેલા નબીરા રિંકેશ ભાટિયાને લોકોએ દોડી પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. તો પોલીસે ધરપકડ કરતા કાર ચાલક નબીરો રિંકેશ ભાટિયા નશામાં ધૂત હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.